કે જ્ઞાનીને પણ જયારે અસાતા વેદીનો ઉદય હોય ત્યારે ક્ષુધા તૃષા લાગે અંદર જઠરમાં, વીર્યાંતરાયના ઉદયને લઈને સહન શક્તિ ન હોય, અને ચારિત્રમૌનીના ઉદયને લઈને ઈચ્છા જરી હોય, પણ એ ઈચ્છાની ઈચ્છા નથી, ઈચ્છાનો અનુરાગ નથી, ઈચ્છા પ્રત્યે પ્રેમ નથી, ઈચ્છાની એકતા નથી, ઈચ્છાની ઉપેક્ષા વર્તે છે. સમજાણું કાંઈ? એવો માર્ગ વિતરાગ નો છે ભાઈ. વિતરાગ એટલે આત્મા. સમજાણું કાંઈ? ભગવાન આત્મા, આનંદનો કંદ પ્રભુ, શુદ્ધ ચિદાનંદની મૂર્તિ, એવા અંતર્ભાન જ્યાં સમ્યક દર્શનમાં ધર્મીને થયા ત્યારે કીધું સમ્યક દર્શનની તમે વાત કરો છો, પણ અમારે શું કરવું? તો તમારે એ કરવું કે રાગ ને પરથી ભીન પાડીને આત્માની દ્રષ્ટિ કરવી. સમજાણું કાંઈ? આ તો સમ્યક દ્રષ્ટિની વાત આલે, પણ હવે અમારે શું કરવું? પણ એ તો ભેગું આવી ગયું, ભેગું એમાં. તારે ધર્મ કરવો હોય તો શરીર આદિ અજીવ જુદા, અને પુણ્ય પાપની ઈચ્છા રાગ પણ જુદા. મારું તત્વ એનાથી જુદું છે એવી દ્રષ્ટિનો અનુભવ કરવો, એનું નામ ધર્મ. ધર્મ કોઈ બહારથી મળી જાય એવી ચીજ? હા હા હા. દયા દાન ભક્તિના ભાવ થાય શુભ, એ પણ પુણ્ય છે, ધર્મ નહીં. ધર્મ નહીં. એ પુણ્યથી પણ પૃથક ભગવાન આત્મા છે, એવું આત્માની દ્રષ્ટિ અંદર અનુભવ કરવો, આ એનું નામ ભગવાન ધર્મ કહે છે. હા હા હા. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો જય હો.